શાસ્ત્રોમાં લખાયું છે કે કર્મ, અકર્મ અને વિકર્મમાં કર્મની ગતિ અતિ ગહન છે. કળિયુગમાં પણ આ શબ્દો શાશ્વત સ્વરૂપે સામે આવ્યા છે. આજે વાત એમની કરવી છે જેમણે સભ્ય સમાજના ઉત્થાન માટે, સર્વજન હિતાય અને સર્વજન સુખાય માટે વિશેષ યોગદાન આપ્યું છે. અમદાવાદના YMCA ક્લબ ખાતે ધ પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ ફંક્શનનું આયોજન કરાયું. આયોજિત આ કાર્યક્રમમાં 50 એવા લોકોને સન્માનિત કરાયા જેમણે સમાજના હિત માટે સમય પર શ્રેષ્ઠ યોગદાન આપી વિશેષ દ્રષ્ટાંત આ ભાગદોડ જિંદગી વચ્ચે પૂરું પાડ્યું છે. સાંજે પ્રાઇડ ઓફ ગુજરાતના પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે, જે પ્રાઇડ ઓફ ઇન્ડિયા સાથે સંકળાયેલું છે. એ કાર્યક્રમ આગળ સુચારુ રૂપે થપાવવા માટે શ્રી તુષારભાઈ જોશીનું આમંત્રિત કરું છું, જે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કાર્યક્રમના જાણીતા એન્કર છે. 33 વર્ષથી સતત કાર્ય કરી રહ્યા છે આ ક્ષેત્રની અંદર. તે સારા વક્તા, કવિ, લેખક તરીકે કાર્યરત છે. તેઓને હું વિનંતી કરીશ કે આ કાર્યક્રમ આગળ ધપાવવા માટે એ મંચ પર આવે. થેન્ક યુ. Thank you. The Pride of Award ગુજરાતના આરંભની આ ક્ષણોમાં ગુરુ ધ આર્ટ હબ એના વિદ્યાર્થીનીઓ દ્વારા આપની સમક્ષ ગણેશ વંદના પ્રસ્તુત થશે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડમાં આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે દીપ પ્રાગટ્ય માટે હું સાદર વિનંતી કરવા જઈ રહ્યો છું આજના આદરણીય ગણમાન્ય અતિથિઓને. મહર્ષિભાઈ અને ભાવેશભાઈના તમામ કાર્યક્રમોમાં જેમની શુભકામનાઓ હંમેશા સાથે રહી છે એવા એમના જે પરિવારજનો, દોસ્તો છે એમનું સ્વાગત અને સન્માન તેઓ કરવા માંગે છે. શ્રી નિલેશભાઈ સોલંકી, શ્રી જતીનભાઈ સાધુ અને શ્રી પલ્લવભાઈ શાહ. ધન્યવાદ, આભાર, થેન્ક યુ. આપણા પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રશાંતભાઈ કોરટજી, સાંસ્કૃતિક સેલ પ્રદેશના કન્વીનર જનકભાઈ ઠક્કરજી, સાથે જ અરવિંદભાઈ વેગડા ગાયક કલાકાર, ઉર્વશીબેન રાદડિયા, આપણા લોકલાડીના ઠક્કરબાબા નગરના ધારાસભ્ય કંચનબેન રાદડિયા તથા પૂર્વ કાઉન્સિલર શ્રી વિનુભાઈ રાદડિયાજી તથા કશિશ રાઠોડજી, યુથ આઇકોન, સૌનું સ્વાગત છે. તથા જેટલા બી આજે અવોર્ડી છે, જેમને આજે અવોર્ડ મળવાનો છે, તે સૌનું પણ સ્વાગત છે. જે ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા જે 2015નું હુકામ ચાલુ કર્યું, માન્ય શ્રી નરેન્દ્રભાઈના એક શુભેચ્છક લેટરથી અમે ચાલુ કર્યું અને આજ બીજી સિઝન એટલે ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા પછી ધ પ્રાઇડ ઓફ ગુજરાતમાં જે ઇન્ડિયામાં રહી ગયા હતા એમનું એવું કહેવું હતું કે અમે એવોર્ડ તો જોયા છે પણ તમારા જેવા નથી જોયા. હું નથી કહેતો, મારા એવોર્ડી કહે છે અને હું સન્માન કરું છું જે મારી કંપની પાસેથી કે મારી સંસ્થા પાસેથી જે કંઈ એવોર્ડ લઈને જાય છે એ એવી ફલક ઉપર જાય છે. તમે જોઈ શકશો, ફેસબુક ઉપર બધા જને જોઈ શકશો, અમારું પેજ પણ છે, બધું જ છે. પણ એક નીતિ નિયમ સાથે ચાલતી સંસ્થા એટલે કે એક કેટેગરીની અંદર એક એવોર્ડ આપતી એક સંસ્થા એટલે વિશ્વમાં જો કોઈ એવોર્ડ થતું હોય તો હું ગૌરવ નથી કરતો, મારા લીધેલા એવોર્ડી મને એમ કહે છે કે અમને ગૌરવ છે કે તમે અમને હજારોમાંથી પસંદ કરો છો ને અમને એવોર્ડ આપો છો. એટલે ક્યાંય અમે કોમ્પ્રોમાઇઝ નથી કરતા. અને અહીંયા જે કંઈ લોકો આવેલા છે કોઈ પણ શાંતિથી બેસશો, કોઈ પણને તકલીફ નહીં પડવા દઈએ અને જે કંઈ તકલીફ પડે તો અમને શાંતિથી કહેજો, અમે તમારી તકલીફને દૂર કરશું. પણ આ એવોર્ડની ગરિમા જાળવજો તમે. આનું મહત્વ તમારું બહુ જ છે, એ અમે નહીં કહી, તમે લીધા પછી કહેશે. મનોજ જોશી, ગુજરાતનું ગૌરવ, એક્ટર, કલાકાર.
અને એમનું હંમેશા આ પ્રાઇડ ઓફ ગુજરાત અને પ્રાઇડ ઓફ ઇન્ડિયા એવોર્ડ સાથે શુભકામનાઓ રહી છે. આ કાર્યક્રમ બહુ જ અદ્ભુત રીતે થઈ રહ્યો છે એ બદલ ધ પ્રાઇડ ઓફ ગુજરાતના અધ્યક્ષ મહર્ષિ દેસાઈ અને ઉપાધ્યક્ષ ભાવેશ દવેને ખૂબ ખૂબ શુભકામનાઓ તેમજ ધ પ્રાઇડ ઓફ ગુજરાતના તમામ વિજેતાઓને મનપૂર્વક શુભેચ્છાઓ. જય જય ગરવી ગુજરાત. આ કાર્યક્રમમાં અલગ અલગ કેટેગરી પ્રમાણે એવોર્ડ આપવામાં આવ્યા. મુખ્ય અતિથિ તરીકે ગુજરાત બીજેપી યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ, એક્ટર અને બીજેપી કલ્ચરલ સેલના કન્વીનર જનક ઠક્કર હાજર રહ્યા હતા. ગાયક કલાકાર અને એક્ટર અરવિંદ વેગડા, ઠક્કર નગરના ધારાસભ્ય કંચનબેન રાદડિયા, લોક ગાયિકા ઉર્વશી રાદડિયાએ પણ હાજરી આપી હતી. યુથ આઇકોન, એક્ટર મોડલ કશિશ રાઠોડ સહિત તમામ મહેમાનોના હસ્તે 50 વિજેતાઓને એવોર્ડ આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સાથે ધ પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ ફંક્શનમાં મધ્યપ્રદેશની એક સાયન્ટિસ્ટને ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. મહત્વનું છે કે ગુજરાત એ દેશના વિકાસનું ગ્રોથ એન્જિન છે. અહીંયાના વેપાર ઉદ્યોગે દેશ વિદેશમાં પણ ખ્યાતિ પ્રાપ્ત કરી છે. ત્યારે ગુજરાતના આ અગ્રણીઓનું પુરસ્કારથી સન્માનિત કરવાનો વિચાર પણ ઘણો ઉત્તમ છે. ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયાના ફાઉન્ડર પ્રેસિડેન્ટ મહર્ષિ દેસાઈ અને વાઇસ પ્રેસિડેન્ટ ભાવેશ દવેની આ વિશિષ્ટ પહેલ રાજ્યના અદમ્ય જુસ્સાને આગળ ધપાવવાનો છે. આ વર્ષના ધ પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ્સ કાર્યક્રમમાં ઉત્કૃષ્ટતા સમર્પણની ઉજવણી કરાઈ, જેમણે વેપાર ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરવાની સાથે સમાજના ઉત્થાન માટે નોંધપાત્ર યોગદાન આપ્યું હોય. હવે આજના એવોર્ડનું પ્રથમ નામ અદિતિ પારેખ, એક્સલન્સ ઇન બિઝનેસ એન્ડ લીડરશિપ રોલ. I thank Maharishi Desai ji for bestowing upon me the award Pride of Gujarat 2024. I'm deeply humbled and I appreciate the endeavors for such an initiative which has been inspired by the Honorable Prime Minister Shri Narendra Modi ji. Wishing you best of luck and it is going to be very encouraging and motivating for many people to do some great work across the state of Gujarat. Thank you. આયશા શાહ, રાષ્ટ્રીય મહિલા પ્રમુખ, સંયુક્ત નોબલ માનવ અધિકાર સમિતિ. આકાંક્ષા છાયા, ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર આઇકોનિક અને ઇલેક્ટ્રિફાઇંગ સિંગર. અનિમેશ દેસાઈ, મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ, આર્ચ એલિવેટર્સ પ્રાઇવેટ લિમિટેડ. આશા અખાણી, સામાજિક કાર્યકર, ગાંધીધામ, કચ્છ. અનિલ દીક્ષિત, આર્યન પ્રોટેક્શન સિક્યોરિટી સર્વિસીસ. બબીતા હરવાણી, શ્રેષ્ઠ શિક્ષક. દર્શન કુમાર ત્રિવેદી, નિયામક, ધ બ્રાઇટ ચાઇલ્ડ પ્લે સ્કૂલ. દર્શક રાઠોડ, રિયલ એસ્ટેટ પ્રભાવક, સ્થાપક, રામા રિયલ્ટી. દીપલ જે સાધુ, ભારતીય કલા અને સંસ્કૃતિના આંતરરાષ્ટ્રીય પ્રમોટર. ભાવેશભાઈ અને મહર્ષિભાઈ, એમની લાગણી છે કે એમનું પણ એ બંને મિત્રો સન્માન કરવા માંગે છે પ્રશાંતભાઈનું. તો વિનંતી કરીશું કે તેઓ પ્રશાંતભાઈનું સન્માન કરે. પ્રશાંતભાઈને વિનંતી કરીએ કે આજના એવોર્ડ વિજેતાઓને આપ શુભકામના પાઠવશો પ્લીઝ. ખાસ કરીને મારા માટે આ એવોર્ડનું લગભગ બીજું ફંક્શન છે. લાસ્ટ યર પણ હું એવોર્ડ ફંક્શનમાં આવેલો હતો. અલગ અલગ ફિલ્ડના લોકોને આઈડેન્ટિફાઈ કરીને ખરેખર જે સારું કામ કરી રહ્યા છે એમને પ્રોત્સાહિત કરતું આ સંસ્થા છે. અને ખૂબ મહર્ષિભાઈ નાની ઉંમરથી અલગ અલગ નમો ટાઈમ્સ હોય કે અલગ અલગ ક્ષેત્ર હોય એમાં કામ કરીને આજે પ્રાઇડ ઓફ ગુજરાત 2024ના એવોર્ડ છે
એની અંદર પણ આ વખતે પણ અલગ અલગ સિલેક્શનના માધ્યમથી જેમને એવોર્ડ માટે સિલેક્ટ કર્યા છે, જેમને એવોર્ડ મળવાનો છે, મળ્યો છે, એ બધાને અભિનંદન, શુભેચ્છા આપું છું. ધારિણી પટેલ, શૈક્ષણિક સ્તર અને આરોગ્ય સંભાળ સ્તરમાં શ્રેષ્ઠતા. દેવાંશી શાહ, પ્લેબેક સિંગર અને લાઈવ પરફોર્મર. ડોક્ટર ફાલ્ગુની શાહ, ગુજરાતની એન્જેલિક મેલોડી એન્જલ. ગગન ગોસ્વામી, સ્થાપક અને નિયામક, હેરિટેજ ઇન્ફ્રાસ્પેસ. હિતેશ કુમાર વી પંડ્યા, ગણિત શાસ્ત્રી અને આચાર્ય, લક્ષ્મણ જ્ઞાનપીઠ માધ્યમિક શાળા. હર્ષેન્દુ ઓઝા, ફોટોગ્રાફર. કૌશલ શાહ, રિયલ એસ્ટેટમાં ભવિષ્યવાદી રોકાણ, વાઇબ્રન્ટ બિસ્કોમ લિમિટેડ. કમલેશ ચૌહાણ, માલિક, સૌરાષ્ટ્ર પાનની દુકાન. કાર્તિક સોની, રીડેવલપિંગ અમદાવાદ, ચેરમેન સ્વરા ગ્રુપ. કિંજલ બારોટ, ઇન્ટરનેશનલ રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ. અને હવે હું મહર્ષિભાઈ અને ભાવેશભાઈને વિનંતી કરું કે આપ માનનીય ધારાસભ્યશ્રીનું સ્વાગત કરશો. કંચનબેન રાદડિયાનું સ્વાગત કરવા વિનંતી છે. આપણા ગુજરાતની અંદર કહેવત છે કે મને ગૌરવ છે કે હું ગુજરાતી છું. ત્યારે આપણા ગુજરાતના ભાઈઓ આવું સરસ કામ કરતા હોય અને એવોર્ડથી નવાજી અને આપણને પ્રોત્સાહન આપતા હોય ત્યારે એમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. કૃણાલ પંડ્યા, યંગ એડવોકેટ સિદ્ધિ. લલિત પરિહાર, આજી ગ્રુપના સ્થાપક, ધોલેરા. માલતી શર્મા, પર્યાવરણ કલાકાર. મહારાજા નૌશિવ વર્મા, રેપર, ગાયક અને સંગીતકાર. મેહુલ દવે, ડાયરેક્ટર, મહાદેવ કોમ્પ્યુટર. મિહિર પંડ્યા, સીઈઓ, ઓમ ઝાયરા ડાયમંડ. ધ પ્રાઇડ ઓફ ગુજરાતમાં આજે અમારો શોરૂમ ઓમ ઝાયરા ડાયમંડ કે જે જોધપુર 4 રસ્તા સેટેલાઇટ ખાતે છેલ્લા 15 વર્ષથી અમે ડાયમંડના શોરૂમ ચલાવીએ છીએ અને અમારા શોરૂમમાં અવનવી ડાયમંડની જ્વેલરી અને ડિઝાઇનર ડાયમંડની જ્વેલરી માટે ખૂબ જ પ્રખ્યાત છે. આજે આઉટ ઓફ ઇન્ડિયા હોવાના લીધે હું આ ફંક્શનમાં હાજરી આપી શક્યો નથી, તો તે બદલ હું દિલગીર છું. મને જે એવોર્ડ આપવામાં આવ્યો છે તે બદલ હું આદરણીય ભાવેશભાઈ અને આદરણીય મહર્ષિભાઈનો ખૂબ ખૂબ આભારી છું કે જેઓએ મારા જેવા અને સમાજમાં જે કોઈ આવો બિઝનેસ, વેપાર કે કોઈ પણ ક્ષેત્રમાં બિઝનેસ કે ધંધો કરી રહ્યા છે તેમને જે સન્માનિત કરે છે તેમનો આ પ્રયાસ ખૂબ જ સારો છે અને હું તેમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અહીંયા ઉપસ્થિત જે કોઈ એવોર્ડી છે, જેમને એવોર્ડ મળ્યા છે, તે બધાને પણ મારી હાર્દિક શુભકામનાઓ. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નિધિ પંડ્યા, મહિલા ઉદ્યોગ સાહસિક. નરભેરામ આધારા, યોગા શિક્ષક. નાગેન્દ્રસિંહ આર રાજપૂત, સ્થાપક, શારદા ઓફસેટ. એક્ટર અને કન્વીનર કલ્ચરલ સેલ બીજેપી ગુજરાત શ્રી જનકભાઈ ઠક્કરનું સ્વાગત કરવા માટે મહર્ષિભાઈ અને ભાવેશભાઈને વિનંતી કરીએ. પ્રાઇડ ઓફ ગુજરાત
એવોર્ડ્સ જે 2024ના થઈ રહ્યા છે, લાસ્ટ યર પણ અમે આમાં ઇન્વોલ્વ હતા અને આની પ્રોસેસમાં મને ખ્યાલ છે કે બહુ જ ઝીણવટથી આ લોકો એવોર્ડીને સિલેક્ટ કરતા હોય છે. તો આ કાર્યક્રમ ખૂબ સફળ થઈ રહ્યો છે. મહર્ષિભાઈ ભાવેશભાઈ, જેમ પ્રશાંતભાઈ અને કંચનભાઈને આગળ વાત કરી કે બહુ મોટા સ્કેલ ઉપર આ કાર્યક્રમ થાય અને પાયામાં અમે લોકો છીએ એનો અમને ગર્વ છે. પાર્થ વી પટેલ, અંકશાસ્ત્ર, જ્યોતિષ અને વાસ્તુ નિષ્ણાત. પિયુષ મકવાણા, આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇનર. પીવીસી વર્લ્ડ, યુપીવીસી ફર્નિચર ઉત્પાદકમાં શ્રેષ્ઠતા. રવિ બી ગુપ્તા, સેબી આરએ, સંશોધન વિશ્લેષણ અને વ્યુત્પન્ન વિશ્લેષણમાં શ્રેષ્ઠતા. રાજેન્દ્રસિંહ રાણા, સામાજિક કાર્યકર. રીમી ડીડવાનિયા, સ્થાપક અને નિયામક, શોન સેલોન અને મેકઅપ નિષ્ણાત. રિયા તન્ના, એન્કર અને વેડિંગ પ્લાનર. રિંકલ પટેલ, આરએસ ઇવેન્ટ અને જય રામદેવ સાઉન્ડ. ઋતુલ પટેલ, સારંગ ગ્રુપ, રિયલ એસ્ટેટ ડેવલપર. ધ પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડમાં અતિથિ તરીકે સન્માન કરી રહ્યા છે મહર્ષિભાઈ અને ભાવેશભાઈ ઉર્વશીબેન રાદડિયાનું. કામ તો આપણે સૌ કરીએ છીએ, પણ જો એને સન્માનિત થાય, એને સન્માનિત કરવામાં આવે તો આપણને સૌથી વધારે મજા આવે અને એવું લાગે કે આપણા ક્ષેત્રમાં આપણે હજુ વધુ શું સારું કરી શકીએ, એવું ઇન્સ્પિરેશન મળે, નવા લોકોને મળવા મળે, નવા વિચારો મળે, સારા લોકો અને સારા વાતાવરણમાં રહેવાનું થાય. આ બધું જ ખૂબ અઘરી મહેનત લાગતી હોય છે. આ આખા આયોજનને પાર પાડવામાં પણ ખૂબ જ અઘરી મહેનત છે, ખૂબ જ મહેનતભર્યું કામ છે. સાથે જવાબદારી પૂર્વકનું કામ છે કે કઈ રીતે યોગ્ય વ્યક્તિના હાથમાં આ એવોર્ડ જાય એ ચૂઝ કરવું તો સૌથી ટફ છે. છતાં પણ આ બે ભાઈઓએ ખૂબ સુંદર રીતે આજનું આયોજન કર્યું છે. ત્યારે પ્રશાંતભાઈ, જનકભાઈ, અરવિંદભાઈ, આ બધા જ મહાનુભાવો, અમારા કંચન કાકી, વિનુ કાકા, બધાએ પોતાનો કિંમતી સમય અહીંયા આપ્યો છે અને હજુ વધુમાં વધુ સારી રીતે દિન પ્રતિદિન ધ પ્રાઇડ ઓફ ગુજરાત એક નેક્સ્ટ લેવલ સુધી પહોંચે એવી હું શુભકામનાઓ પાઠવું છું. થેન્ક યુ સો મચ. ઋષભ સંઘવી, નાણાકીય સલાહકાર. ઋષિલ પંચાલ, સુપરલિફ્ટ ડિઝાઇન સ્ટુડિયો, શ્રેષ્ઠ હોમ ડેકોર ડિઝાઇનર. રાજુ ગળા, રાજેશ શાહ, વિલાસ ટોનેરા, આઇકોનિક ફ્લિસ્ટોન્સ હાઉસ ટાઇપ વિલા. સાવિત્રી રાજેન્દ્ર તિવારી, સ્થાપક, તત્વમશી શક્તિ સમૂહ. સ્વાતિ ચૌહાણ, એચઆર અને બિઝનેસ પાર્ટનરશિપમાં શ્રેષ્ઠતા. શૌનક શાહ, સપ્તક વર્લ્ડ, ગુજરાતમાં પ્રીમિયર વિઝા કન્સલ્ટન્સી સર્વિસ. ધ પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સમારોહમાં અતિથિ સન્માન શ્રી અરવિંદ વેગડાજીનું અને શ્રી અરવિંદભાઈને વિનંતી કરીએ કે આપ એવોર્ડ વિજેતાઓને આપની શુભકામના પાઠવશો. ધ પ્રાઇડ ઓફ ગુજરાત અને આ કોન્સેપ્ટ વર્ષો પહેલાં એમણે શરૂ કર્યો હતો. ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા, ધ પ્રાઇડ ઓફ ગુજરાત અને આ અવોર્ડનું સેરેમનીવાળી જે કહેવાય કે સેરેમની તરીકે એનો ઉત્સવ કરવો, હું અવોર્ડને હંમેશા ઉત્સવ કહેતો હોઉં છું, કારણ કે આ સફળતા અને સન્માનમાંનો ઉત્સવ છે. ઓફકોર્સ એટલે સન્માન હંમેશા વહાલું હોય છે અને સન્માન સૌને ગમતું હોય છે અને સન્માનથી બે કાર્ય થતા હોય છે. એક તો તમે જે કાર્ય કર્યું એના થકી તમને આ મળ્યું
પ્રોત્સાહન તમને આગળના કાર્ય કરવા માટે તમને એક જવાબદારી તમારા પર લાદવામાં પણ આવી છે કે તમને થાય કે ન આ જવાબદારી છે, હવે હું આગળ આના કરતાં સારું કરીશ. એટલે બંને કાર્ય તમે એક સન્માનથી આગળ વધી શકતા હોય છો અને એની જ મજા આવતી હોય છે. સુમન ઉપાધ્યાય, ગુજરાતની દિવ્ય ભરતનાટ્યમ ડાન્સર. શ્લોક પટેલ, વૈશ્વિક લોક આઇકોનિક ગાયક. સુખડિયા કેટરર્સ, ગુજરાતના શ્રેષ્ઠ કેટરર્સ. કિરીટ કુમાર પટેલ, વેંગ સ્કેલ મેન્યુફેક્ચરિંગમાં શ્રેષ્ઠતા. વૈશાલી શાહ, CEO જસ્ટ બ્લાઉઝ પ્રાઇવેટ લિમિટેડ. વિવેક શાહ, અભિનેતા અને નિર્માતા. કશિશજીને હું વિનંતી કરીશ કે આપ સન્માન સ્વીકાર કરો. ભાવેશભાઈ અને એમની સાથે જ મહર્ષિભાઈ એ બંને આપનું સન્માન કરશે. I'm really honored because અહીંયા મારા વિશે લખ્યું છે youth icon, but I can see a lot of youth present in front of me as well. Yeah, but coming to Pride of Gujarat, and I think જેમ નરેન્દ્ર મોદી સર આજે આપણે આપણા દેશની વાત કરી રહ્યા છે, તો નરેન્દ્ર મોદીએ વિઝ્યુલાઇઝ કર્યું હતું કે એમનું એક વિઝન હતું કે ગુજરાત ક્યાંક ને ક્યાંક ડેવલપ થાય, ક્યાંક ને ક્યાંક આગળ વધે. એન્ડ આઈ થિંક આજે એ મને ફીલ થઈ રહ્યું છે અને એના માટે મહર્ષિજી એન્ડ ભાવેશજી માટે હું જોરદાર તાળીઓ ઈચ્છીશ. બિકોઝ ગુજરાત આગળ જઈ તો રહ્યું છે જેમાં, અને એને સફળતા માટે જે લોકો કામ કરી રહ્યા છે એને શોધવાનું કામ એ લોકોએ કર્યું છે. એન્ડ એનો વન્સ અગેન પ્રાઇડ ઓફ ગુજરાત માટે એકવાર જોરદાર તાળીઓ. ધ પ્રાઇડ ઓફ ગુજરાત કોફી ટેબલ બુક એવોર્ડ્સ 2024 એનું લોકાર્પણ સભા થઈ રહ્યું છે ગણમાન્ય મહાનુભાવોના હસ્તે. આ વર્ષના ધ પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ્સ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ શું કહ્યું તે પણ સાંભળીએ. तो आज का ये एकमात्र, आज के दिन का ये एकमात्र जो अवार्ड है इस संस्था का द प्राइड ऑफ इंडिया अवार्ड, विज्ञान के जरिए हम सोच के साथ साथ आगे बढ़ते हैं. तो एक साइंटिस्ट को जो आज मध्य प्रदेश से यहाँ पर बता रहे हैं, आदरणीय अनीता शुक्ला जी, डॉक्टर अनीता शुक्ला जी से हम विनती करते हैं कि आप मंच पर पधारें और गणमान्य महानुभावों से विनती करते हैं कि द प्राइड ऑफ इंडिया अवार्ड आप उनको प्रदान करें. अपने क्षेत्र में बहुत ही महत्वपूर्ण प्रदान आप कर रही है. विज्ञान के जरिए मानव विकास और विज्ञान के जरिए हमारी संवेदना, इन दोनों का संतुलन रखते हुए इंसान कैसे आगे बढ़ सके, उसी उपलक्ष्य में आपके शोध संशोधन होते रहते हैं. जैसा कि हम सभी जानते हैं कि सम्मानित मोदी जी ने इसको शुरुआत की, जो शिक्षाविद के मसीहा और विश्व के गौरव है, उन्हें मैं हार्दिक हार्दिक नमन करती हूँ और चाहूँगी कि एक बार सब लोग उनके लिए ताली बजाएं. और आज ये जो अवार्ड मिला, इसमें दवे सर का, देसाई सर का बहुत बहुत बड़ा योगदान है. उन्होंने इसके बारे में बताया, मैंने इनसे चर्चा की थी और तभी ये मिला. तो मैं आप दोनों के लिए कहना चाहूँगी कि है काम आदमी का औरों के काम आना, है काम आदमी का औरों के काम आना, जीना है इन्हीं का जिसने रात जाना, जिसने रात जाना. ધ પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ્સ કાર્યક્રમમાં ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં મહાનુભાવોએ રસપ્રદ ચર્ચા કરી. અલગ અલગ ફિલ્ડના સેવાકીય સંસ્થાઓ, અલગ અલગ વ્યક્તિઓને આ સંસ્થા દ્વારા હર વર્ષે પ્રોત્સાહન રૂપે એવોર્ડ આપવામાં આવે છે, જે લોકો સમાજ માટે કામ કરે છે. અને ભારત દેશની અંદર ઘણા બધા લોકો એનજીઓના માધ્યમથી, પોતાની સેવાકીય પ્રવૃત્તિના માધ્યમથી અલગ અલગ સમાજના દરેક તબક્કાના લોકોને મદદરૂપ થતા હોય છે.
આ પ્રકારના એવોર્ડના માધ્યમથી એમને પણ પ્રોત્સાહન મળતું હોય છે. ગુજરાતની વિવિધ કલા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સન્માનિત કરી રહ્યા છે, સમાજ સેવા સાથે જોડાયેલા લોકોને સન્માનિત કરી રહ્યા છે. ત્યારે આવું કોઈ ફંક્શન થાય ત્યારે સારું કાર્ય કરનારા લોકોને એક પ્રેરણા મળે છે વધુમાં વધુ સારું કાર્ય કરવા માટે, અને એમના ઉદાહરણ લઈને બીજા લોકો પણ આવા સારા કાર્યો કરવા માટે અથવા તો પોતાના ફિલ્ડમાં પોતાનું બેસ્ટ કઈ રીતે આપી શકે એ કરવા માટે એમને પ્રેરણા મળે છે. सभी जितने भी मंचासीन अधिकारीगण थे सभी ने एक साथ मिलके मुझे अवार्ड दिया. मुझे बहुत ज़्यादा खुशी है. मुझे आउटस्टैंडिंग वुमेन साइंटिस्ट अवार्ड, बेस्ट साइंटिस्ट अवार्ड, सुषमा स्वराज अवार्ड, ऐसे नेशनल और इंटरनेशनल 21 अवार्ड मिले. लेकिन आज ये प्राइड ऑफ इंडिया का जो अवार्ड मिला ये मुझे बहुत खुशी दिया और बहुत अच्छा लगा. આજે પ્રાઇડ ઓફ ગુજરાતનો એવોર્ડ મળ્યો છે, મને ખૂબ આનંદ થાય છે. અને હું જે મારા કાર્યક્ષેત્રમાં અલગ અલગ ક્રિએટિવ વસ્તુઓ બનાવી રહ્યો છું, હવે પછી હું એને ઓર જોરથી અને ઓર એનાથી કંઈક નવું ઓર ક્રિએટિવ બનાવવાની મજા આવશે. આજ રોજ જે ધ પ્રાઇડ ઓફ ગુજરાત દ્વારા જે મને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યો તે બદલ પ્રેસિડેન્ટ શ્રી મહર્ષિભાઈ દેસાઈ અને ભાવેશભાઈ દવેનો ખૂબ ખૂબ આભાર. આવી રીતે અમે મહાદેવ કોમ્પ્યુટરનું ડિજિટલનું કામ ધાંગધ્રામાં કરી રહ્યા છીએ. એવી રીતના ગુજરાતમાં દરેક જગ્યાએ અમારી બ્રાન્ચ બધી જગ્યાએ ધીમે ધીમે ખોલજો. ખૂબ ખૂબ આભાર. Very much happy that I'm selected as a music composer and rapper in the music category. So thank you so much for that. I am super excited and I am happy to receive this award. And this is actually for empowering the women in this industry, in real estate industry. And I feel very lucky to get this award. Yes, indeed. આ એવોર્ડ મળ્યો એની ખુશીની લાગણી છે, કારણ કે હું પોતે એક ડિસેબલ ગર્લ છું અને મારે મલ્ટિપલ જોઈન્ટ ડિસીઝ છે. મારા બંને હિપ જોઈન્ટ, શોલ્ડર જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરેલા છે, આર્ટિફિશિયલ જોઈન્ટ છે. હું પ્રાઉડ ઓફ ગુજરાતના ટીમથી પ્રેસિડેન્ટ મહર્ષિભાઈ દેસાઈ અને ભાવેશભાઈનું હાર્દિક અભિનંદન કરું છું અને ધન્યવાદ પણ કરું છું કે એમણે એજ્યુકેશન અને હેલ્થકેર ડિપાર્ટમેન્ટની સાથે સાથે એક ડિસેબલ પર્સનને એવોર્ડ આપીને સન્માનિત કર્યા છે અને સમાજમાં એક સ્થાન આપ્યું છે. અને સમાજમાં એક મેસેજ પણ જાય કે આજથી 20 વર્ષ 25 વર્ષ પહેલાં એક ડિસેબલ, હેન્ડીકેપ, અપંગ, દિવ્યાંગ આ વ્યક્તિઓને, સ્પેશિયલ ગર્લ્સને સમાજમાં કોઈ સોસાયટીમાં સ્થાન નહીં હતું. આજે અમને આ જગ્યા મળી છે અને અમને ઘણું પ્રાઉડ થાય છે. એટલે અમારું જે મેજર કામ છે અત્યારે એ અમદાવાદની અંદર જે જૂના બિલ્ડિંગ જર્જરિત મકાન હોય એને નવા મકાન જે છે જૂના મેમ્બરોને નવા મકાન આપવાનું કામ છે. અમે રિયલ એસ્ટેટ ડેવલપર છીએ અને આજે આ જે એવોર્ડ મળ્યો એનાથી અમને પ્રેરણા મળે છે કે હજુ પણ આગળ જતાં આજે અમદાવાદ જે છે એને જૂનામાંથી નવું અમે ઝડપથી કાર્ય કરીએ, આગળ વધીએ અને નવા બિલ્ડિંગો જે છે એ જે જૂના જર્જરિત મકાનો થઈ ગયા છે, જે લોકો હેરાન થાય છે એમને અમે ઝડપથી નવા મકાનો પૂરું પાડીએ. આજે આ એवॉर्ड हमने ये प्रेरणा मिले है को काफ़ी अच्छा लग रहा है. जो प्राइड ऑफ गुजरात का अवार्ड हमको मिला है, मैं इसका श्रेय पूरी हमारी हेरिटेज फैमिली को देना चाहूँगा, क्योंकि हम लोग उनकी सहयोग से हम लोग आज 15 स्टेट और 35 सिटी में काम कर रहे हैं. और जो डायफ्राम वॉल टेक्नोलॉजी ऑल ओवर इंडिया में हम लेके जा रहे हैं. हमारी स्पेशलिटी है कि आसपास की बिना बिल्डिंग को नुकसान पहुँचे हम लोग डी बेसमेंट और मेट्रो के प्रोजेक्ट्स कर रहे हैं. વધી જાય છે એવોર્ડ મળે, જે કારણ માટે એવોર્ડ મળ્યો, જે કામ માટે એવોર્ડ મળ્યો. તો હવે જે સંગીતને લગતું કામ છે, ગુજરાતી સુગમ સંગીતને લગતું કામ છે, એ મારે હજી વધારે સારી રીતે કરવાની હું પ્રયત્ન કરીશ. અને આ એવોર્ડ એ મારા પપ્પા અને પદ્મશ્રી શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયજીને સમર્પિત છે કે જે ગુજરાતી સુગમ સંગીતના ભીષ્મ પિતામહ કહેવાય. ત્યારે સમાજમાં આવી સંસ્થાઓ દ્વારા તમારા કાર્યનો સત્કાર થતો હોય છે ત્યારે સ્વાભાવિક છે ખૂબ જ આનંદની લાગણી અનુભવતા હોઈએ છીએ. અને આજે મારા લાઈફમાં મને ત્રીજો એવોર્ડ મળેલો છે. બહુ જ ખુશી થાય છે એવોર્ડ લઈને, પણ એનાથી પણ વધારે એ ખુશી છે કે એક આ એવું સ્ટેજ મળ્યું એવોર્ડ લેવાની સાથે સાથે, અને એક એવું નક્કી કર્યું કે આનાથી પણ વિશેષ વધુ કરવાનું છે. અને જેટલા બી આપણા આર્ટિસ્ટ છે, જેટલા પણ શિષ્યાઓ છે, જે લોકોને આર્ટ શીખવાનો રસ છે, એ લોકોને વધુને વધુ અમે શીખવીએ, એ લોકોને એક સારું પ્લેટફોર્મ પૂરું પાડીએ, એવી અમારી શુભેચ્છા છે. મહેનત તો દરેક બધા કરતા જ હોય છે, પણ મહેનતનું પરિણામ જ્યારે હવે એવોર્ડથી મળે ને ત્યારે ફરી પાછું મહેનત વધારે કરવાનો પ્રેરણા મળે. અને એ જ મહત્ત્વની વસ્તુ છે. માણસ એના જીવનમાં ઘણું બધું અચીવમેન્ટ કરતો રહે ને આગળ વધતો રહે અને સારી પ્રેરણાઓ મેળવ્યા કરે, એ જ મહત્ત્વનું. ધીસ ઇઝ લાઈક ઓસમ. અને ગુજરાતની અંદર આ રીતનું એક સેગમેન્ટ રેડી થયું છે જેની અંદર જે હાર્ડવર્ક એકચ્યુઅલી કરી રહ્યું છે ગ્રાઉન્ડ લેવલ ઉપર એને રિનોન કરવામાં આવે છે. ધીસ ઇઝ રિયલી હાઈલી અપ્રિશિએબલ. થેન્ક યુ. એન્ડ આઈ એમ લાઈક ફીલિંગ સો બ્લેસ્ડ ટુ બી ઓવર હિયર.
ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયાના ફાઉન્ડર પ્રેસિડેન્ટ મહર્ષિ દેસાઈ અને વાઇસ પ્રેસિડેન્ટ ભાવેશ દવેની આ અદ્ભુત પહેલ ખરેખર સરાહનીય છે. આજે અમે ધ પ્રાઇડ ઓફ ગુજરાતનો એવોર્ડ પ્રોગ્રામ અમદાવાદ ખાતે કરી રહ્યા છે, જેમાં 50 લોકોને ગુજરાતના અલગ અલગ જગ્યાએથી સન્માનિત કર્યા છે, અલગ અલગ ક્ષેત્રના લોકોને સન્માનિત કરી રહ્યા છે. આનો મુખ્ય હેતુ એ છે કે જે અલગ અલગ ક્ષેત્રોમાં વિવિધ કાર્ય કરી રહ્યા છે અને જે પ્રગતિ કરી રહ્યા છે અને એક પ્રોત્સાહન સ્વરૂપે અમે સન્માનિત કરી રહ્યા છે. જે એના કાર્યમાં વધુ સારું પ્રગતિ કરે એ બદલ અમે એવોર્ડ પ્રોગ્રામમાં સન્માનિત કરી રહ્યા છે. ગુજરાતનો આ એવોર્ડ પ્રોગ્રામ અમે આ પહેલો કરી રહ્યા છે. આમાં ઘણા બધા બિલ્ડર, વકીલ, ડૉક્ટર્સ, એન્જિનિયર્સ, સાયબર સિક્યુરિટી એક્સપર્ટ, આઈટીવાળા, સ્ટાર્ટઅપ્સ છે, સોશિયલ સર્વિસવાળા પણ છે. એવી રીતના ઘણા બધા ખ્યાતનામ વ્યક્તિઓ છે, જેમાં અલગ અલગ અતિથિઓ આવીને સન્માનિત કરશે. આની એક અમે બુક બી પ્રકાશિત કરી છે, જેમાં બધાનો ફોટો અને પરિચય પણ હોય. એક સંભાળનો તરીકે યાદગીરી રહે એટલે એક બુક પણ અમે આની બનાવી છે. ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા સંસ્થા 2015થી ચાલુ થઈ હતી અને ગયા વર્ષે મેં ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયાનું ફંક્શન કરેલું અને ત્યાર પછી દરેક સ્ટેટની અંદર અમારે એવોર્ડ ફંક્શન કરવું છે. એટલા માટે પહેલાં ધ પ્રાઇડ ઓફ ગુજરાત એટલે આખા ઇન્ડિયામાં અમે એવોર્ડ આપીએ છીએ, પણ ગુજરાત, મારું ગુજરાત, વિકસિત ગુજરાત અને ગુજરાતીની અંદર દરેક કેટેગરીમાં એવું નહીં કે એક કેટેગરીની અંદર 5 એવોર્ડ, એક કેટેગરી એટલે સિંગર, બિઝનેસમેન, આર્ટિસ્ટ, પેન્ટર વગેરે વગેરે એવા 50 એવોર્ડનું આજે આપવામાં આવ્યું.